આ ત્રિકોણ લીધો છે. ચાલો ત્રિકોણમાં પહેલા તો શિરોબિંદુ કેટલા હોય છે તે જોઈએ. તો અહીંયા જુઓ એક બિંદુ છે, અહીંયા એક બિંદુ છે અને અહીંયા એક બિંદુ છે. મતલબ આને નામ આપશું A, આને આપશું B અને અહીંયા આપશું C. ત્રિકોણને કેટલા શિરોબિંદુ હોય છે? 3 હોય છે. 3 શિરોબિંદુ હોય છે. બાજુઓ કેટલી હોય છે ભાઈ? 3 હોય છે. ખૂણાઓ કેટલા હોય છે? 3 હોય છે. હવે ત્રિકોણ કોને કહેવાય? ત્રિકોણની વ્યાખ્યા કેવી હોય તો શું? કદાચ પૂછાય તો નહીં પણ ખબર હોવી જોઈએ કે ત્રિકોણ એટલે શું. ચાલો ત્રિકોણ એટલે શું? એક જ સમતલમાં આવેલા, લખી દઉં જેથી કરીને તમારે આગળ જતા એક જ સમતલમાં આવેલા ત્રણ ભિન્ન બિંદુઓ થી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય છે. ત્રિકોણ એટલે શું? જો એક જ સમતલમાં આવેલા ત્રણ ભિન્ન બિંદુઓ કીધું છે. ભિન્ન એટલે અલગ અલગ છે. ભિન્ન બિંદુઓ અહીંયા તમે બીજો શબ્દ વાપરી શકો, અસમરેખ બિંદુઓ. તો કે એક જ સમતલમાં આવેલા ત્રણ ભિન્ન બિંદુઓ, ત્રણ અલગ અલગ બિંદુઓ અને એનાથી બનતી બંધ આકૃતિ. જો આને જોડતા રેખાખંડો છે તો એનાથી એક આકૃતિ બની છે. અને જે આકૃતિ બની છે એ બંધ છે, ક્યાંય ખુલ્લી નથી. ધ્યાન રાખજો, બંધ આકૃતિ છે, ખુલ્લી નથી. અહીંયા ક્યાંય પણ ખુલ્લી નથી. એટલે ત્રણ ભિન્ન બિંદુઓ, અસમરેખ બિંદુઓ હોય એનાથી બનતી બંધ આકૃતિ એને કહેવામાં આવે ત્રિકોણ. આ ત્રિકોણની વ્યાખ્યા છે, બરોબર? એટલે આ ચેપ્ટરમાં કે એવું નથી કે વ્યાખ્યા પૂછાશે ત્રિકોણની. આ તો ખાલી સમજાવવા માટે કરું છું, બેઝિક રીતે છે એટલે, બરોબર? હવે અહીંયા જોશો તો ત્રિકોણમાં ત્રણ શું છે? પહેલું જ ત્રણ ભાગ કીધા તમે, બે મહત્વના છે. જોજો કે ભાઈ પહેલા શિરોબિંદુ, પછી આવશે બાજુઓ અને ખૂણાઓ. આ એક ત્રિકોણ છે, એની અંદર કેટલા શિરોબિંદુ છે? 3. શિરોબિંદુ એટલે શું? તો કે જો આ A એટલે એક બિંદુ, આ બીજું બિંદુ અને આ ત્રણ બિંદુ. ત્રણ બિંદુનો સમાવેશ થયો એટલે અહીંયા ત્રણ બિંદુ છે, A, B અને C. એટલે અહીંયા શિરોબિંદુ ઓળખવા હોય તો A, B અને C. આ ત્રણ શું છે? શિરોબિંદુ. ચતુષ્કોણ કહે તો કેટલા શિરોબિંદુ થાય? 4. બરાબર? પંચકોણ હોય તો કેટલા શિરોબિંદુ થાય? 5. પણ અહીંયા શું છે? ત્રિકોણ છે અને ત્રિકોણને કેટલા શિરોબિંદુ હોય? 3 હોય છે. તો અહીંયા જુઓ, હવે વાત આવે બાજુ. હવે બાજુ તો કે 3 છે. જો એક પહેલી બાજુનું નામ શું આપશું આપણે? AB. તો અહીંયા બાજુ આપણે કરશું AB. ત્યારબાદ બીજી બાજુ કઈ થશે? BC. તો અહીંયા બાજુ BC અને પછીની બાજુ CD, CA. એને આપણે કહી શકીએ AC. CA તો અહીંયા આવશે CA. ચાલો, હવે આ ત્રણ બાજુઓ છે. કેટલી બાજુઓ હોય છે ત્રિકોણની અંદર? 3 બાજુ. ત્રણેય બાજુને આ રીતે પણ લખી શકો, બીજી રીતે લખવી હોય તો તમે આમ પણ લખી શકો, BA, CB અને AC. જો આ મેં લખીને એ આ જ છે, પણ આ રીતે પણ લખી શકો. B ને પહેલા લખો, એને પાછળ લખો તો એમાં કોઈ ખોટું નહીં પડે. તમારે આ બાજુ દર્શાવ્યું કે ભાઈ બાજુ AB, તો એમાં મારે બાજુ કોઈ એમ લખ્યું કે બાજુ BA, તો AB લખ્યું પણ સાચું છે અને BA લખ્યું પણ શું છે?
આછું જ રહેવાનું છે બરોબર એટલે આ બંને એક જ છે તો આ કેટલી બાજુઓ હોય છે ટોટલ 3 નહીતર પાસે 6 નહીં કહી દેતા આ બીજી લખી કેમ કે એક જ છે પણ મેં એવી રીતે કીધું કે AB છે અને BA એમ પણ લખી શકાય BC છે અને CB એમ પણ લખી શકાય અને CA છે એને AC એવી રીતે પણ લખી શકો ત્યારબાદ છે ખૂણાઓ પણ છે કેટલા 3 તો ખૂણો A ખૂણો B અને ખૂણો C હવે આ ત્રણ ખૂણાઓ છે ખૂણો A ખૂણો B અને ખૂણો C જુઓ આ ખૂણો A આ ખૂણો B અને ખૂણો C હવે આ ખૂણો A B અને C બીજી રીતે પણ લખી શકાય જો ખૂણો A લખવો હોય તો એક કોની કઈ રીતે લખશું તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ B A C આને આમ પણ લખાય ખૂણો B A C અને જે ખૂણો છે ઈ ક્યાં આવે વચ્ચે આવશે જે ખૂણાનું નામ છે કે A ખૂણો છે તો A ખૂણો છે તો ઈ ક્યાં આવશે તો કે B અને C ની વચ્ચેના ભાગમાં લખી શકો A તો આને A ખૂણો માનવાનો હવે આ BAC ખૂણો લખો એને આમ પણ લખી શકાય CAB બે એક જ BAC CAB બે સાઈડ થી લખી શકો આ બંને સાચું પડે પણ એ કોઈ દિવસ આગળ આવવું ન જોઈએ ક્યારે તો કે જ્યારે એક ખૂણાની વાત આવે ત્યારે જે ખૂણાની વાત આવશે એ વચ્ચે આવશે જો અહીંયા બંનેમાં એ વચ્ચે છે એનો મતલબ ક્યાં ખૂણો છે એ ખૂણાની વાત કરે હવે ખૂણો B કીધો તો B ખૂણો અહીંયા છે તો આને બે રીતે દર્શાવી શકાય A થી સ્ટાર્ટ કરો તો A B C એટલે આ ખૂણાને આપણે ખૂણો A B C અને બીજી રીતે લખવું હોય તો શું કરી શકીએ તો કે C ને આગળ લઈ લ્યો C B તો વચ્ચે જ રહેશે અને છેલ્લે શું આવશે A તો આને C B A તો જો અહીંયાથી સ્ટાર્ટ કરો અહીંયા જાઓ એટલે અહીંયા વળી જાય છે જો તો એ કહેવાનો મતલબ છે આ બે રીતે તમે લખી શકો ખૂણો C દર્શાવવો હોય તો એને પણ બે રીતે લખી શકાય B થી સ્ટાર્ટ કરો તો B C A અને A થી સ્ટાર્ટ કરો તો A C B બે રીતે તમે લખી શકો B C A ખૂણો B C A હવે આને બીજી રીતે લખવો હોય તો A C B કહેવાનો મતલબ ખૂણાને આ રીતે ત્રણેય રીતે લખી શકાય જો પહેલા ખૂણો A એમ પણ ડાયરેક્ટ કરી શકો ઈ ખૂણાને પાછો આવી રીતે ખૂણો BAC પણ લખી શકો એને પાછો તમે CAB પણ લખી શકો ખૂણો B છે તો અહીંયા ખૂણો B છે તો એક આ ખૂણાની વાત આવે ને અહીંયાથી જોવાનું કે અહીંયા આવતા અહીંયા વળે એટલે અહીં ખૂણો બની જાય બરાબર તો ABC મોસ્ટ ઓફલી વધારે આપણે કેવી રીતે લખીએ તો કે ભાઈ આવી રીતે ડાયરેક્ટ લખી શકીએ પણ ક્યારે તો કે બીજા કોઈ ખૂણો નજીક ન બનતો હોય તો આની બાજુમાં એક ખૂણો છે તો કદાચ ને અહીંયાથી મેં આવી રીતે કર્યું તો આ પણ એક ખૂણો જ થાય પણ હવે આમાં શું કરવું તો બરાબર તો અહીંયા C છે સોરી D છે હવે સમજો કે આ ખૂણા બે છે અને બે ખૂણાની જગ્યાએ એક થી જ બનશે જો આવું બનતું હશે ને ત્યારે તમે આ ખૂણાને ડાયરેક્ટ ખૂણો એમ નહીં કહી શકો કે એ કેમ એ તો સમજાય તો પછી એ એટલે આખો થાય તો આમાં સમજવો કેનો એ તો આ પણ થાય ને આ પણ થાય તો એ કોને કહેવો તો આવું જ્યારે હોય ને ત્યારે આનો ઉપયોગ કરવાનો કેવી રીતે જો આ ખૂણો કીધો આટલો જ ખૂણો બરાબર આટલો ખૂણો તમને કે ભાઈ આ રીતે છે આ એટલો જ ખૂણો કીધો તો તમે નામ શું આપશો તેને BAC એટલે આટલાની વાત કરે છે પણ સમજો કે તમને આ ખૂણો કીધો છે એટલો ભાગ તો નામ શું આપશો CAD સમજાય બરાબર અને તમને એવું કીધું કે આખો ખૂણો કીધો છે તો BAD તો તમારે આ ત્રણેયનો ઉપયોગ કરીને નામકરણ કરવું પડશે નહીતર એવું સમજે છે કે ખાલી ખૂણો એ કહી દેશો તો નહીં ચાલે હા ખાલી આ ત્રિકોણ છે એમાં કહી શકો કે ભાઈ ખૂણો C ખૂણો B ખૂણો A તો દર્શાવી શકો પણ ખૂણા સ્વરૂપે દર્શાવવું પડશે આ ખૂણો સંકેત વાપરવો પડશે ખાલી એમને નહીં લખી શકો કે ABC આ તો શિરોબિંદુ થયા એમાં ABC હાલ છે આ જે બાજુ છે એ બાજુને તમે આમ પણ લખી શકો AB BC ને CA
એની માથે આમ લીટો ન કરો ને બાજુ દર્શાવો ને રેખાખંડ તો પણ ચાલશે બરાબર AB BC અને CA ઈ બાજુ જ છે બરાબર ઈ બાજુ જ સમજવાની છે તો આ વાત થઈ તમારે ત્રિકોણ વિશેની ત્રિકોણની અંદર એક ખાસ ધ્યાન રાખજો પ્રશ્ન કદાચ પૂછાઈ શકે અથવા તો આગળ પૂછાયેલા હોય આમાં તો ન પૂછાય કદાચ પણ તોય સમજી લેવું કે એમ પૂછે તમને કે ત્રિકોણના કુલ કેટલા અંગો છે તો ધ્યાન રાખજો ત્રિકોણના કુલ 6 અંગો છે કેટલા છે 6 ત્રિકોણના કુલ 6 અંગો છે કેટલા છે હવે ક્યાં જો બાજુઓ કેટલી છે 3 ખૂણાઓ કેટલા છે 3 ટોટલ કેટલા અંક થયા 6 હવે ગણાય કે છે શિરોબિંદુ નો આવે અંગોમાં નહીં શિરોબિંદુનો સમાવેશ અંગોમાં નહીં થાય એટલે ટોટલ કેટલા અંગો હશે 6 ક્યાં તો કે બાજુઓ 6 3 અને ખૂણાઓ 3 આ 3 થઈને ટોટલ કેટલા અંગ થયા હવે 6 અને 6 અંગો ત્રિકોણની અંદર સમાવેશ થાય છે શિરોબિંદુ અંગમાં સમાવેશ નહીં થાય નહીતર 9 નહીં કહી દેતા ધ્યાન રાખજો ખાસ બરાબર આ વાત થઈ ત્રિકોણ વિશે ત્રિકોણમાં શું છે તે હવે એક મુદ્દો મેઈન છે ધીરે ધીરે અપ જાય બરાબર આગળ જાય ચલો હવે વાત આવશે